કોઈ પણ સંતો હોય, મહાપુરુષો હોય, રમતે રામ હોય તો ભલે, મઠધારી હોય, જગ્યાધારી, આપણા ગામના સંતો મહાપુરુષો હોય, એકવાર દર્શન કરી લ્યો. એક વર્ષોથી ભજન ગવાતું આવે છે, વર્ષોથી, અને જેને આપણે ગાઈએ છીએ, સાંભળીએ છીએ, પણ એનો મહિમા છે કા. ધીરા ભગતનો ઘડુલો, ભગતનો ઘડુલો, એ ભજન એમના દીકરાની ચિતા માથે ભજન લખાણું છે. અને દીકરાની ચિતા જલતી હતી ને એની માથે ભજન લખાણું છે. અરે આવ હરી આવ, બે કમો છે બેહવાજી, આવ કમા આવ. મેં તો કીધું તો કમા વિશે મેં ઘણું કીધું છે. કમા તો ગામો ગામ છે, એક કમો નથી. એક હેરી મૂકો તો કમો આવીને ઉભો રહે, એક હેરી મૂકો તો કમો આવે. એ તો કમાલ છે એની, ભગવાનની કમાલ. ઈ કમા, બીજા કોઈ કમાલ એટલે બીજા કમા નહીં, એની કમાલ. જો ભગવાનના ઘરનો માણસ છે, આ મોટી કમાલ છે. આપણને બધું વેરી ગયું છે, એને કાંઈ નથી વેરી ગયું. બાપુ પધારો, બાપુ પધારો પધારો, મજામાં? આગળ અહીંયા આવતા બેઠા છે. એની કમાલ છે એટલે કમો, કમો એટલે બીજો કોઈ નહીં, ભગવાનની કમાલ. ઈ કમો. ધીરા ભગત મોટી, ધીરા ભગત બ્રાહ્મણ, યુવાન અવસ્થામાં પિતાજીનું દેહાંત થાય છે. માં અને ધીરા ભગત બે એકલા રહે છે. એમાં ધીરા ભગતની અવસ્થા થઈ, ઉંમર થઈ, થોડા ઉંમર લાયક થયા. માને ચિંતા જાગી કે મારા દીકરાને ક્યાંક વરાવી પ્રણાવી દઉં, એનો વ્યવહાર કરી દઉં. સાધુને હાલવા જ અવાજ હેઠા બેજો, છોકરાઓ બેસી જાવ, બેસી જાવ, સંતોને બેવાય અવાજ. પધારો મારી, પધારો, આવો. વ્યવહાર કર્યો ધીરા ભગત નો, પણ ધીરા ભગત એક વાત રાખેલી આડી. પધારો. એક વાત રાખેલી, મારો ભલે તમે વ્યવહાર કરો માં, પણ ત્યાં મારા જ્યાં વ્યવહાર થાય એમને વાત કરજો તો મારો અધવારો તમારે માંડવું પડશે. અધવારો, અડધું ઘર. મારી ઘરે એક સંતાન થાય, એક સંતાન થાય એટલે મારે 4 ધામ કરવા છે, 68 તીર્થ કરવા છે. તમે કોઈ મને રોકી ન શકો. મેં એવું પાત્ર ગોત્યું, માતાજી આ પાડી, કોઈ વાંધો નહીં, હું ધીરાનું અધવારું માંડીશ. એક દીકરો થયો. ધીરા ભગતે એની પાસે વિદાય લીધી. માને, દીકરાને, પત્નીને હાથ જોડી નીકળ્યા કે હું 4 ધામની યાત્રાએ જાઉં છું, 68 તીર્થ કરવા જાઉં છું, પાછો વળીશ તો આવીશ, નકર જાજા જોહાર. અને ધીરા ભગત નીકળી ગયા. વાલા અહીંયા દીકરો 20-25 વર્ષનો થઈ ગયો. ભગત યાત્રા કરતા 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 પાછું વતન આવ્યું, બરોડા બાજુનું, વડોદરા બાજુનું ગામડું. પાછું નજરે આવ્યું તો માં અને પત્ની દીકરો ની યાદ આવી. હાલને જરા કાંટો મારું ગામડામાં, શું કરે મારો પરિવાર. ઝાપે આવી જ્યાં ઉભા રહ્યા ને તો સામે એક નનામી હાલી આવે છે. નનામી એટલે અર્થી, જેને કહીને આપણે અર્થી, અર્થી કહેતા ઠાઠડી, ગુજરાતીમાં ઠાઠડી કે નનામી. ઓમ નામ વાળી છે, પણ કઈ કામ ન કરું તો નનામી. સારું કઈક કામ કરી જાવ ને તો નામ વાળી થઈ જાય. આખું જગત ઓળખવા માંડે તો નામ વાળી, તો નનામી નહીં. પણ જો જગતમાં કઈ સારું કામ ન કરી તો નનામી. બીજી હેરીમાં કોઈ ઓળખે નહીં તો જનેતાના ઝીણાથી હું. એમ ધીરા ભગત ઝાપે ઉભા છે, સામે નનામી નીકળી, બાજુમાં સાઈડમાં આવી ગયા. નનામીને પગે લાગી ગયા. પાછળ પાછળ દાગુ વાહે હાલતા થઈ ગયા. મારું ગામ છે, કોક રામચરણ પામ્યું છે, મારે શમશાને જવું જોઈએ. કોઈને પૂછતા નથી. પાછળ પાછળ શમશાન લગી હાલ્યા ગયા. ચિતા ખડકાઈ ગઈ, માથે સબ મૂકી દીધું, માથે દા દઈ દીધો. અગ્નિની જ્વાળા
નીકળવા માંડી અને ધીરા ભગત એક ખૂણે ઉભા જોવે છે, આખું સબ હળગી ગયું. પછી ધીરા ભગતે બધા નાઈ ધોઈને પાછા ઘર બાજુ વળવા માંડ્યા. છેલ્લા દાગુને ધીરા ભગતે પૂછ્યું, ભાઈ રામચરણ કોણ પામ્યું ગામમાંથી? એ દાગુએ જવાબ આપ્યો એને, જેને મળવા આવતા હતા ને એ ઝાપા લગી માન પોઈ ગયા. કીધું અમારા ગામમાં એક ભગત હતા ધીરા ભગત, એ તો 4 ધામની યાત્રાએ ગયા છે, 68 તીર્થની યાત્રાએ ગયા છે. એનો એકનો એક દીકરો હતો. આ એનું ચિતા જલે છે. જેને મળવા આવતા હતા ને એ ઝાપેથી પછી આમાં લાકડા જોયા, આમાં તો સબ તો બળી ગયું હતું, પણ લાકડા એવા પીડા હતા ને એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. ન્યા વાણીનું સર્જન કર્યું, ઝાપેથી પાછા વળી ગયા. હવે તો હેતે હરિનો રસ પીજીએ બસ. આ સંસાર તો આવો છે. સંસાર ધુવાડા, संसार धुआना ए बात का आरे जावे निको आरे जावे निको रंग पतंग नूड़ी जसे रंग पतंग नूड़ी जसे रेसे जेमा कड़ानो थोर रेसे जेमा कड़ानो थोर ने नाने હું લેવા દેવા પણ છે રંગ પતંગનો ઉડી જશે. આનો રંગ છે 3: બચપન, યુવાની ને બુઢાપો. જેવા બચપનમાં દેખાતા યુવાનીમાં ન હોય અને યુવાનીમાં હોય એવા બુઢાપામાં ન હોય. આ 3 રંગની પતંગ છે. આપણા તો રંગબેરંગી પતંગ થઈ ગઈ, પણ પેલા રંગબેરંગી નહોતી, હાથે બનાવવી પડતી. ચોટાડવાનું કાંઈ ન હોય, પછી આંકડો ગોતે. આંકડે જઈને એના પાંદડા તોડીને લીલી થોરેમાં નાખે અને ટીકડીઓ મારે. પતંગ તૂટી જાય, કપાઈ જાય, બધું થઈ જાય, પણ ઓલી ટીકડી લાગી ગઈ ને એને કાંઈ ન થાય વાલા. એમ કોઈ સારું કામ થઈ જાય ને તો જગત યાદ કરો. રંગ પતંગ નો ઉડી જશે રેસે જેમાં આંકડાનો થોર. છોર પેલા દેશ ફરી દેશાવર ફરી માડું જો હુઓ સુગાર, પણ જેને દીઠે મારા નેણા ઠરે ઓ માડું જો પયો ડકાળ. 700 પેલા ડુકાળ છે તો અટાણે શું હોય છે? તઈ દુકાળ તો માણસ અટાણે ભારોભાર એક મૂકીને એક. એવા સમયમાં આપણે હેલા જાય છે. એમાંય ભજન સત્સંગ સંતો થી નજીક રહી તો બચી જાય, નકર હમણે હાલ્યો જાય સમય. ખબર છે જાજો સમય નથી થયો હજી, એને હજી એનું ઝેરનું આમ લટકું તો છે. જેમ 20 સંવત 2020 એટલે ઝેર, બધાને ઝેર એવું ચડાયું. ભયનું ઝેરો, ભય લાગવા માંડી. ઓહો મરી જાઓ. એક જ વાત બસ. 2020 21 22 23 આ 24 હમણે 25 26 20 થોડોક નશો તો રહે છે. 26 27 28 અને પછી 30 29 થોડો તરી. અહીંયા આવી જાવ ને, આમાં આવી જાવ ને, કઈ ઉપર સ્ટેજમાં આવી જાવ મારી પાસે. અમે ઘણી જગ્યા બેસી જાવ, કા રૂપિયા ઉડાડો. 2 માંથી એક કામ કરો, કા ભજન સાંભળો કા રૂપિયા ઉડાડો. આ પૈસા નથી ઉડાડતા અને બેહતા વાતું જ કરે. ભજનમાં આવ્યા પછી 2 જ કામ કરાય, કા સંભળાય અને કાં પછી હોય પાસે તો ઉડાડી રાખે. એ કામ મોટું. ઉડાડવામાં ઓછા સમજે છે. એમાં શિયાળો છે, ટાઈટમાં તો હાથ જ નથી જતો અંદર. આમ ભલે પાડોના ખિસ્સામાં હાથ નાખ્યો, કોઈક બાજુમાં બેઠો એના ખિસ્સામાં હાથ નાખજો, પણ નાખજો. આ વ્યવહાર છે. અહીંયા કામ જરાક લાંબો હાથ કરી દેવો,
અહીંયા લોભ નહીં કરવાનો, લોભના ઠેકાણા બતાવ્યા. લોભ બધે નહીં કરવાનો. વ્યવહાર હોય આપણો જ્યાં ત્યાં તો ઉભું રહેવાય માથે, અને શાંતિથી સંભળાય. કા સંભળાય બેહાય, કા સેવા કરાય, કા પછી ઉડાડાય. વ્યવહાર છે. પણ લોભની પરાકાષ્ઠા હોય ને, લોભીઓ માણસ છે ને ભગવાન આખી દુનિયા આપણને બતાવે, કોઈ દી લોભીઓ ન બતાવે. એને તે ભગવાન ત્રણ ગાવ સેટા રાખે. એ પ્રાર્થના છે આપણી. બધું જોવું સારું, પણ લોભિયાનો જોવો નહીં સારું. પાપનો મૂળ. તમે પાપ નો જોઈ લોભ કરવા માંડી લ્યો, આગળ બીજા બેસી જાય ને એ તમારે પછી ઝાડવું થાય ને પછી એના ફળ પાકે ને. લોભિયાના છોકરા પછી એમ ભોગા કાઢે. એવા એક ડોહો લોભિયો આવે, એવો લોભિયો મારો દીકરો. જોડું સારું પહેરે નહીં હું, અને ગલઢો થયો છે. 4 છોકરાઓ, કંધોતર જેવા 4 છોકરા, પણ કોઈ ભેગો રે નહીં પાછો. ડોહી વહી ગયેલી, એકલો વહી પછી લેતો. પછી હુજતું બંધ થયું, સાંભળવાનું બંધ થયું. પછી બેઠો બેઠો લાકડીઓ પસડામાં ખીજમાન ખીજમાન. કોઈ વહુ ભેગો રે નહીં, કોઈ છોકરાઓ ભેગો રે નહીં. છોકરા આવી બોલ્યો કે તું રાખ, નહીં મારી ભેગો બાપો નહીં. બીજાને તું મારી ભેગો નહીં. સારી સારી ના પાડી. પાડો કીધું ભાઈ તમારો બાપ છે ને, હાસો હાસો હરખો. ફળિયામાં ખાટલો નાખ્યો હામો, સારેના મકાનની હામો ખાટલો નાખ્યો. અહીંયા તમને થાળી પોગી જાય, ભાણું પોગી જાય. અહીંયા બેહો શાંતિથી. એને હક હોય પછી એમાં જાજુ મુજુ આમ ખુશતું તો આમ ડોકો કર્યો, આમ જોયું, આમ લાંબા હાથ કરવા માંડ્યા. આમ આમ આમ. તો નાના છોકરા નું જો બાપા કાંક ડાયટું છે ને સહેલી અવસર છે, જો કે ડાયટું કાંક કહી દે તો આપણું કામ થઈ જાય. નાના છોકરાને એમ જોઈ લાલસા જાગી. એમ મોટા ભાઈને કીધું ભાઈ બાપા જો આમ કાંક હનહારા કરે છે, આમ આમ ઈશારા કરે, કાંક ડાયટું લાગે છે, છેલ્લે છેલ્લે કાંક દઈ દે. તો ઓલે જોયું તો હા બાપા કરે ઈશારા હોય. તો ત્રીજાને બોલાવ્યો. 4 ભેગા થાય, શું કરશો જલ્દી ડોક્ટરને બોલાવો. 5 મિનિટ બોલી જાય તો આપણું કામ થઈ જાય. ડોક્ટર સાહેબ એમ હોય ને, તાત્કાલિક ડોક્ટર તો એમ હોય ને. પછી ડોક્ટર સાહેબ બારી ખુલ્લી રાખીને બેઠા હતા, હવા ખાતા હતા બેઠા બેઠા. એમ આવ્યા સાહેબ જલ્દી આવો, દાદા છેલ્લી અણીએ છે, આવો છેલ્લી અણીએ. બાપો છેલ્લી અણી માથે છે, છેલ્લી અણી. એને 5 મિનિટ તમે બોલાવી દો. લોભિયાની વાત છે, બીજું કઈ નથી આમાં. લોભિયા કેવા હોય એમ. એટલે તમે 5 મિનિટ બોલાવી દો. તમે કયો તમારું સાર સાહેબ આપી દે. ડોક્ટરે કીધું મોકાનો ફાયદો ઉઠાવ્યા જેવો છે કે અટાણે ઉઠાવી લો લાભ. કે એક ઇન્જેક્શન થાય 5 મિનિટ બોલે 50,000 રૂપિયા. તો નાનો છોકરો બે સામું જોઈને કે 50,000 ની કાકી સાહેબ કે આવો. બાપા 5 મિનિટ બોલાવી દો. ડાયટ હોય નીકળી જાય ને એમ. આવ્યા સાહેબ, હું પેલા કુટર યાદ હતા સુટકેસ નાખીને આવ્યા સાહેબ. આમ જોયું કોરોનામાં ઇન્જેક્શન ઠપકારતા એવું કાઢ્યું સાહેબ ઇન્જેક્શન ટોટક વેતનો કાઢીને બાપાને એક ઠપકાર્યું ઇન્જેક્શન. તો આળહ મળીને ઉભો થયો, આમ બેઠો થયો. આળહ મળી છોકરા પૂછવા બાપા હું હતું, હું આમ લાંબા હાથ કરતા હતા, હું સહી બાજુ એ કયો કહી દો જલ્દી. હા બોલ્યો તમારો બાપ પાડો હાવણી સાવતો તો ગયા. પાડો હાવણી સાવતો આ જોઈ ગયો. 50,000 રૂપિયા પીડ્યું. મોટો પાસે ઉભો હતો. સાહેબ બીજું જીસર છે. એક ડોહાનો કોઈ વાત જીવ જ નથી મારો દીકરો. ત્યારે છોકરા માથું બાપા કઈ કયો ઈશા કયો ચલી ઈશા પૂરી કરી. એક કામ કરો, માથામાં ખીલો ધરબો આવ્યો મને તયું મરી. અને આ ગામમાં નહીં, બાજુના ગામમાં મને બાળી ગયો. અહીં તો નહીં જ છેલ્લી ઈશા છે. છોકરા કે કોઈ વાંધો નહીં, તારી છેલ્લી ઈશા પૂરી કરી દેવી. 1.5 હાથનો ખીલો લઈને દેજો માથામાં. ઠોંગું બહાર રહ્યું, નાના એમ બાંધ્યો, ઉપાડ્યો બહાર ગામ. આમ ગામ ત્યાં લઈ ગયા. ઈ ગામના વિચાર કે મારો દીકરો અહીંયા કોઈ મેળ્યું નથી ને આ કોણ આવ્યું.
એ ગામના જે હોય ને કોક એ વિચાર કરવા મીડા કે અહીંયા કોઈ મેરું આ કોણ આવ્યું 5-25 જણા એ આવ્યા ભાઈ શું છે આ બધું ભાઈ મારા દાદાની બહુ છેલ્લી ઈચ્છા હતી કે મારા શમશાનમાં મને ન બાળતા બાજુના શમશાનમાં બાળજો હવે ની છેલ્લી ઈચ્છા અમે પૂરી કરવા આવ્યા છે કોઈ વાંધો નહીં પૂરી કરો હાલો અમે તમને ટેકો કરી એ નનામીને ઉતારી હતી ને એમાં પવન આવ્યો જો કહ્યો ને પવન નો ખાપડ ઉસકી ગયું તો અહીંયા ખીલાનો મુંડો દેખાણો માથે તો એલા ગામના જોઈને કે આ તો ભાઈ ખૂન કેસ છે અમે બાળવા ન દઈ ભાઈ પોલીસને બોલાવો સાહેબ આવી ગયા ઘડીક વાર પસા આ ગામના પસા ઓલા ગામના બે ગામના હપીને બાપો લેતો ગયો પછી બાપાની દરક્રિયા થઈ ગઈ પણ બે ગામના પસા લેતો ગયો ભેગો જેલમાં થયેલી બાકી એમ લોભિયા છે ને લોભ છે અતિ પાપનો મૂળ છે એક મરણ પછી એક બાપો પડે તો છોકરા વિચાર કરવા માંડ્યા લોભિયાના છોકરા એવા હોય તમે જોઈજો છોકરા વિચાર કરે શું કરશો વાહડા લેવા પડશે નવા કરવું શું હોય કે બીજો કે ભાઈ અમને એક ઢારિયું ઉખેર્યું છે આ ઢારિયું છે ને ઉખેરવા જૂના નીકળ્યા છે હવે નવા કોણ લે હવે બાપા ન્યાય ક્યાં નવા જોવાના છે બાપા ન્યા જૂના વાહડા કાઢો ભાઈ પણ માથે કાંક વીટવા તો જોહે નહીં કે માથે ઢાંકવા કાપડ બાપડ તો લેવું પડશે ને બીજો કે ખાપણ લેવું પડશે કે પણ એનું ધોતિયું છે ઓઢાડી ગયો માથે ખાપણ ન હોય પછી એને છોકરા વાતો કરે છો પેલો પીળો હાફલે જ બધું ત્રીજો કે માથે કાંક વીટવા તો જોહે નહીં કે આ હિંદરા નીકળ્યા છે ખાટલાના વાણના બધા વીટી ગયો માથે બીજું કાંઈ ન હોય તા છેલ્લે આમાં હોવળીને બોલ્યો એ કામ કરો ને થોડો હાથ કરો ને બધા મહાણે હાલ્યા જઈએ મારે કઈ કરવું નથી આપણે એટલો બધો ખર્ચો નથી કરવો થોડો આપણે રામ નામની ધૂન બોલાવી ને મરણ પાછળ એ તે દી ચાલુ છે બધા રામ નામની ધૂન બોલી ને તો એનો ધણી બેઠો છે વાલા એ વાતની ખબર પડી બાદશાહને દિલ્હી બાદશાહને ખબર પડી કે આપણા નગરમાં તો મહાત્મા તુલસીદાસજી રહે છે અને મળદા બેઠા કરે છે આ તો બાદશાહ કે મળદા બેઠા કરે તો આપણે તો ધીંગાણા હાલતા થાય છે કે ઘણા એ મળતા હોય લઈ આવો મહાત્મા અહીંયા આપણા રાજમાં રોકી ગયો આ માણા મરજ ને મૂકી આવવાનું મહાત્મા કરજે બેઠું અહીંયા મહાત્મા તુલસીદાસજીને કીધું બાદશાહનો હુકમ છે તમારે અમારી હારે આવવાનું છે તમારે દિલ્હી જ રોકાવાનું છે હવે હસ્તિનાપુરમાં જ રોકાવાનું છે આ તો મહાત્મા તુલસીદાસજી તો ભાઈ તમારો બાદશાહ કોણ દિલ્હીનો બાદશાહ એ અમારો બાદશાહ છે પણ કે હું એનથી મોટો બાદશાહ છે ને એને માનું છું તો એનથી મોટો કોઈ બાદશાહ હતા કે અમારો રામ રહ્યો એ આનથી મોટો બાદશાહ છે પોતે જીદીલા હતા જીદ કરી નહીં આવે હું નહીં આવું ભાઈ એમ કીધું એને એટલે બે સિપાહીઓ આવી બાદશાહ વાત કરી માહિતીમાં થોડાક મગજના ટાઈટ છે આવશે નહીં એક કામ કરો બાંધીને લઈ આવો નો આવે હું તો બાદશાહ હતા રાજા હતા બાંધીને લઈ આવો અને માહિતીમાં બાંધી આવો માતા તુલસીદાસજીને બાંધીને દરબારગઢમાં હાજર કર્યા કે તમે તો મયત બેઠા કરો છો મળદા બેઠા કરો છો મારથી મોટો તમારો રામ બાદશાહ હોય તો એનું પ્રમાણ તમારે આપવું પડશે હાકલથી બાંધ્યા હતા એને હું તે બાદશાહને મહાત્મા તુલસીદાસે કીધું કે મારા રામની જરૂર નહીં પડે મારો દાદો એક વધી પડશે તને મારો રામ તો મોડો આવશે એની જરૂરી ન પડે ત્યાં એને દિલ્હી દરબારગઢમાં ઉભા ઉભા એક હનુમાન ચાલીસા બોલી પહેલી વાર હનુમાન ચાલીસા ન્યા બોલાણી મહાત્મા એક હનુમાન ચાલીસા બોલી તો આજુબાજુ નીકળું વાંદરું આવ્યું પીડ્યું આખા નગરને ઘેરી લીધું બધાને ફાડી ખાધા બધા રાણીઓ આવીને બાદશાહના પગમાં પડ્યું આને કાંક મહાત્માની તમે ભૂલ કરી છે અને માફી માગો આ વાંદરા જાહેર ની રાજમાંથી બાદશાહ ઔરંગઝેબ હતો સમજી ગયો આ કોઈ મહાપુરુષ સંત છે આ તો પગમાં પડ્યો મને માફ કરો મારથી તમારો બાદશાહ મોટો છે એમ અહીંયા આ અવસરમાં બેન શ્રી મુક્તાબેનને આપણે શ્રદ્ધાંજલિ આપી છે હમણે દીકરી શ્રદ્ધાંજલિ આપી
બધી વાણી શ્રદ્ધાંજલિની સેવા. વાણી જે ભજનો ગાવ છો ને એ મૃત આત્માને શ્રદ્ધાંજલિ છે. કાજી મહમદ શાહ આપણા પરગણાના લીલિયા બાજુનું ગામ પીપળવા, ત્યાં મહાપુરુષ છે કાજી મહમદ શાહ. અહીંયા મંચમાં છે માં સરસ્વતીના સ્ટેજમાં છે. છોકરાઓ બધા વગાડે, જો આપણે રાજી કરે છે. એવા રુદ્રભાઈ ઉસ્તાદ, પ્રેમથી તાલીથી વધાવો એમને વાલા. રુદ્ર જોગી, જોગી રુદ્ર જોગી રાવળ દેવ. રુદ્ર આપણો યોગેશભાઈ એમને પણ તાલીથી વધાવો. વિશાલ બેનજામાં વિશાલભાઈ છે, એમને પણ તાલીથી વધાવવાલા. નરેશ મહેશ જોડી, નરેશ મહેશ ઈ તો નથી પણ આ નરેશ એક છે. મંજીરામાં નરેશભાઈ છે, એમને તાલીથી વધાવો. વિવેક, ઓહો વાતો પૂર્યું. વિવેક આવી ગયો ત્યાં બધું પૂરું થઈ ગયું. વિવેક નો એટલે બધું ડખો સડે, ડખે સડે. જ્યાં વિવેક આવી ગયો ત્યાં વાતો પૂરી. હવે તમે વિડિયા ભાઈ બેસી જાઓ, અમને થોડીક આમ લાઈન ખોલી દે સામે, કેમ કે તમે આમાં થાકી જાઓ અને અમારો આ કઈ અંત આવવાનો નથી. આમ હવે તો બધું હાલવા જ દો પ્રેમથી. શૂટિંગ આપણું શૂટિંગ વાળા ભાઈઓને પ્રેમથી વધાવો. અમારા રાશિભાઈ મોઢવાડિયાને વધાવો પ્રેમથી. તાલા આજનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. આખું હિન્દુસ્તાની પણ દેશ વિદેશ જોતા છે. આજનું લાઈવ પ્રસારણ છે. યુ આર ગોંડલિયા મારી દીકરી એની ચેનલમાં છે અને એક ચેનલ મારી છે આરજી ગોંડલિયા. એ બે ચેનલમાં લાઈવ છે અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ ખાલી આપણે નથી જોતા. આપણે તો આનંદ માણી રહ્યા છીએ પણ આખું જગત જોઈ રહ્યું છે આ પ્રોગ્રામને. પેલા આપણે લોભીની વાત કરતા હતા, ખબર? આગળ વાત કરી હતી લોભીની. જીવણ સાહેબ લોભિયાઓને શું કહે છે ખબર? લોભી જેવો એને ધન ભેગું કરતા હોય ને બહુ, એની માથા કઈ વાણી છે. જો લોભિયા કેવા હોય એમ જસલજીની વાણી છે. છેલ્લી પરીક્ષા કરી સતી તોરલે. મેલા વસ્ત્રો હતા એની પોટલી વાળી. તું જાડેજા આ વસ્ત્રો ધોયાવો જાવ. એવો મહાપુરુષ વાળા હામું ન જોવાય, બોલાય નહીં, હલાય નહીં હામું. વાત તો સેટી રહી ગઈ. ખબર પડી જાય બાપુ પધાર્યા આ બાજુ, મેદાન બાપુ નો પછી. એવી જેની હાંક મચે અને એને ભક્તિનું માળા હાથમાં પકડી વાળા. વસ્ત્રોની પોટલી આપીને પોતે બગલમાં મારી ધીમા ધીમા હાલતા થયા. કીધું કે પરવાડે નો જાતા, ફરી નો જાતા, ચોક વચ્ચે હાલી ગયો. આ છરી પરીક્ષા છે જેસલજીની. કેમ કે જેસલભાઈ અતિ ક્રોધી હતા, અતિ ક્રોધ. બાપુ નામ પડતો બે દી રસ્તે માણા નો હાલતા. ક્યાંક બાપુ નીકળવાના છે તો બે દી રસ્તો આમ લોક કિયા જાય, લોકડાઉન થઈ જશે. બાપુ બધા લોકડાઉન. એવો જેનો હાંકો મચે ને એમાં સતી તોરલ મળ્યા ગુરુ મહારાજ તરીકે. અને પછી ધીમે ધીમે ભક્તિના પંથે પીડ્યા. હાથમાં બેરખો લઈ લીધો. જેમ સતી તોરલ કેમ કરતા હતા પોતે, જેમ કે સતી જસલજી આમ કરો તો હા બાપા એમ, આમ કરો કે એમ. આ વસ્ત્રો લઈને પોતે વચોસ ગયા, ચોકમાં ગયા, અંજારના ચોકમાં ગયા. જોજો ક્ષણિક ક્રોધ કેવો છે એનો. પૂરા ક્રોધની તો વાત જ ન કરી કે આપણે. એક ઘડીકનો ક્રોધ એનો કેવો હતો. વસ્ત્રો લઈને મત ચોકમાં આવીને ઉભા રહ્યા, હાલ્યા જતા હતા. એમાં ઉપરથી કોઈક અટારીએથી કોઈક મેણું માર્યું અને ખાલી ચોકમાં ઉભા રહીને સામું જોયું ને આમ, તો ત્યાંથી એમને
હેઠો આવ્યો ને જય શ્યારામ થઈ ગયા. હેઠો પીડ્યો અટારીએથી હેઠો ખાબી ગયો. બાપુ ખાલી આમ કરડી નથી સામું જોયું કે હજી હું ઈ જ જેસર છું. તો હામો ઘુમરી ખાઈને હામો પીડ્યો ને અહીંયા પ્રાણ પંખી ઉડી ગયું. પાછા લુગડા ધોવા ન ગયા, પાછા વળી ગયા. આવું સતી જાય બેટા ત્યાં વસ્ત્રો મૂકી દીધા પગમાં કે મારથી આ કામ નહીં બની શકે. જગત નિંદા બહુ કરે છે મારી, અને મારથી મેણા સહન નથી થતા. સતી તઈ સતી તો લગે જાડેજા નિંદા થકે તો સાધુડા ઉજળા. જગત નિંદા કરે સારું કહેવાય. તો નિંદાથી તો સંતો ઉજળા થઈ જાય. તમે વસ્ત્રો ધોવા નથી ગયા કે નહીં? હું વચ્ચેથી પાછો વળી ગયો, મને મેણું માર્યું, મારથી સહન ન થયું, પાછો વળી ગયો. અને એમને પોટલી ખોલી વાળા સતી તોરલે વસ્ત્રો બધાય ધોવાઈ ગયેલા. બગલાની પાંખ જેવા વસ્ત્રો થઈ ગયેલા. જેસલને કીધું તમે તો ધોઈ ના આવો છો, હું ખોટું બોલો છું. અરે પણ હું સરોવર પહોંચ્યો જ નથી. આ જોવો ને વસ્ત્રો ધોવાયેલા છે, એક ડાઘ રહી ગયેલો એમાં. ઓલો ક્ષણિક ક્રોધ હતો ને આમ સામું જોઈએ એ લુગડામાં એક ડાઘ રહી ગયો. જેસલજી એક ડાઘ આ રહી ગયો છે. હવે ડાઘ છેલ્લે ક્યાં જાય તમે જોઈ જોયું. ભજન બધા સમજ્યા જેવા હોય, જાણ્યા મહિના જેવા હોય, જાણ્યા જેવા હોય, એનો મહિમા જાણ્યા જેવો હોય. આ ભજન રોય રોય કોને સંભળાવ્યું, કઈ ગાયું ને કે સમયે ગાયું, છેલ્લી અવસ્થાએ ગાયેલું છે. આવું સતી તોરલે વાયક વહી જાય છે, પોતે બીમાર પડી જાય છે, કોઈ હતું નથી, હાજર કોઈ હોતું નથી. પછી માયલો રોવે, રુદિયો રોવે, માયલો ભીતર જલે પોકાર કરે સતીને, કહે સતી છેલ્લો ક્રોધ કેમ કાઢે? જો બારગામ જવાનું છું, સતીને કીધું આશરાનો ધર્મ પાળજો, સંતો આંગણે કોઈ આવે તો એને પાણી આપજો, હું સાંજે પાછો વળી આવીશ. એમાં 5-25 સાધુ આવી ગયા. ઘરમાં જો એક ટકનું અનાજ નંબરે. સતી વિચાર કરે, હો દરબાર હાજર નથી, અનાજ નથી, શું કરું? એક બાકી રહી ગયો તો સધીર શેઠ વાણિયો, એક બાકી હતો. એ નજરે ચડ્યો કે હવે આનો વારો લઈ લો. બે તો આવી ગયા હતા, સાસટિયાજી ને જેસલજી. હવે સધીરાનો વારો લીધો. પછી ગયા સતી ન્યાઓ જઈને ઉભા રહ્યા ને તો કામી હતા. દ્રષ્ટિ કરીને, ઓ તોરલ, મારી આટડીએ તમારે આવવાનું કારણ? સધીરા, ધિરાણમાં માલ જોઈ, ઉધારમાં માલ જોઈ. સાંજે દરબાર આવશે, તારું બધું વળતર આપી દે. હું કોઈને ઉધાર તો દેતો નથી, વાણિયો હતો. હું કોઈને ઉધાર તો દેતો નથી. રોકડું કઈ હોય તો મેલ મૂકવું તો લાવો, દાગીનો હોય તો ઈ લાવો. દાગીનામાં તો માળાયું છે, બીજું કઈ દાગીનો છે ને, જોતું જ રાખ. માળા મારો કરી. હજી આપણે અંજાર જઈએ ને, કોઈક સમય અંજાર જાઓ ને તમે, ત્યાં બે વેચાય છે, એમાં સમજીને લેજો. તલવાર લેવો તો જાડેજા બનશો, અને મજીરું લેવો તો ભગત બની જાય. એટલે મજીરા લેવા, તલવાર ન લેવી. હાલમાં જજો અંજાર, તમે અંજાર જાઓ ને ત્યાં બે વસ્તુ વેચાય છે, મજીરું વેચાય છે અને તલવાર વેચાય છે. પણ ભૂલ્યા છું કે તલવાર ન લેતા, નકર બાપુ એ કરતા મજીરું લઈ લેવું. આ ભજન કરવા થાય. બારગામ, પોતે બારગામ થી સતીને આટડી ગયા. સતી તોરલ સતીને જોયું ને વચને બાંધ્યા. સતી તોરલ ને ન્યાઓ કે કાંઈ ન હોય તો કાંઈ નહીં, આ સુંદર દેહ તો તમને આપ્યો છે. અને માં ભગવતીની ભ્રકુટી ફરી, આ કાયા સણમગુ શરીર, આનો તને મોહ છે. જા, મારું વચન શું રાત નહીં આવીશ, પણ મારા સંતો જમે એટલું મને અનાજ દે. અનાજ આપ્યું, સંતોને જમાડ્યા. અને જાડે જો આવ્યા બાર ગામ થયો, સતી તોરલ શણગાર સજીને બેઠા છે, વસ્ત્રો નવા પહેરીને બેઠા છે. જાડેજા આમ જોયું, તમે આવા વસ્ત્રો આજ કેમ પહેર્યા? આ દિલગી કોઈ દી નહીં. આ વસ્ત્રો પહેરવાનું કારણ શું? મારી હાજરી નથી પાછી. દરબાર સાંભળો, આ છેલ્લો ડાઘ જો અહીં નીકળે છે, આમ ડાઘ જાય. દરબાર સાંભળો તો કે હા, તમે કહેતા ગયા ને આશરાનો ધર્મ પાળજો, તો સાધુડા આવી ગયા. કઈ હતું નહીં, તમને તો ખબર છે ઝૂંપડીમાં કઈ છે. પછી કે હું સધીરાની હાટડીએ ગઈ, બોલો કામી એની ભ્રકુટી ફરી ગયા. એની હાટડીએ તમે શું કામ ગયા?
ગઈ એટલું નથી, ત્યાં વચન આપ્યું છે મારે રાતનું જવાનું છે. સતી તોરલ મહાસતી સાણા, તોય સદીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા, ભક્તિને માટે. હરિજને માયા હરીને સોંપી, ભક્તિને માટે. અને અહીંયા છેલ્લો ક્રોધ જાડેજાનો, ખાલી નામ લીધું સદીરાનું તો આમ ઓહરીમાં બે ટાઈ ગયું હતું. તલવાર ને રામસાગર બે હતું. તલવાર અમે દ્રષ્ટિ કરી કે આ સદીરો નહીં, એમ વિચાર આવ્યા અંદરથી. માતાજી હાથ પકડી લીધો, નહીં દરબાર બાપુ આપણે કઈ કરવાનું નથી, આપણે તો ભક્તિ ભજન. રામસાગર જો સામે દેખાય, મજીરું દેખાય, એની અમે ધ્યાન કરો. આ મૂકી દો, તલવાર જવા દો. અને મને મધરાત છે ત્યારે મેઘલી રાજધામી છે, હું ક્યાં જાઉં? તો અબળા છું, નારી છું, મને તમે મૂકવા આવો. અને પછી દરબાર તમારે બાપો બાપો પછી ખંભે બેહાડ્યા. માને ખંભે કોને બેહાડે ખબર? કા માને બેહાડે, કા દીકરીને બેહાડે, ને કા બેનને બેહાડે. પત્ની કોઈ દી ખંભે નો બેહાડે. માં જાણીને, ગુરુ જાણીને ખંભે બેહાડ્યા કે માડી હાલો મૂકી જાવ. હવે મેઘલી રાત જામેથી ધીમો ધીમો વરસાદ આવતો હતો. પગલા માંડ્યા, સતીરાને આટડીએ જઈને બેઠા, પોતે ઉભા રહી ગયા. સતી તોરલને ઉતાર્યા, હાથમાં બેરખો પકડ્યો. હું 5 ઠાકરની માળા કરું, તમે અહીંયા વચન પાળો તમારું. જાઓ માં, જાઓ સતી. ખાલી મોજડી નો અવાજ આવ્યો તો ખામી ઉપરથી પછી સતીરો બોલ્યો, કોણ તોરલ? આ સધીરા, તને વચન આપ્યું હતું ને એટલે આવવું પડે ને. તો તમારા પગ પંખાળીને આવજો, બહાર કીચડ જામ્યું છે. અહીંયા માતાજીને 2 શબ્દો ખાલી બોલ્યા માડી, સધીરા પગ નહીં પખાળવા પડે. કારણ બાપુ ભેગા મૂકવા આવ્યા છે. તો એને અહીંયા ધરતી કઈ ગઈ અને ધોતી પહેર તો ઢીલી થઈ ગઈ. બાપુ આગળ 100 વર્ષ પૂરા આવ્યા, બાપુ ભેગા આવી ગયા નહીં ગયા. હવે આપણે 100 વર્ષ પૂરા થવાના છે. ત્યાં એના ગુરુ જેસલબીના, સધીરાના હકીકત ગુરુ જેસલ છે. જ્યાંથી આપણને ભય લાગે ને એ આપણા ગુરુ હોય, જ્યાંથી સમજી જાય ને ત્યાંથી એ આપણા ગુરુ. સધીરાને ખબર પડી કે બાપુ બાઈક આવ્યા છે, અને સધીરો સતી તોરણ તો ભૂલી જ ગયો, કોણ આવ્યું છે એ મગજમાં વહી ગયું. બાપુ ક્યાં છે, બાપુ ક્યાં છે? બસ તો લવાન પકડાઈ ગયો કે બાપુ અહીં નીચે બેઠા છે. એમને એમ ઉતરવા ગયો ને તો ધોતી પહેરતો પોતે, અંગૂઠામાં આવી ધોતી ને દડતો 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 મેદાનમાં પીડ્યો હામો. અને આમ જોયો હામો તા તો અડા ભેડ પુરુષ બેઠેલો હતો, હાથમાં બેરખોર, કેરીની ફાટ જેવી આંખ્યું, પોળો પોળો મૂસ્યો. આમ જોઈને ઢળડાતો પગ પકડ્યા, મારા બાપ મને માફ કરી દે. તઈ કીધું, સતીરા મારા પગ પકડમાં ઉપર ડોહી આવીને ના પગ પકડ. આ બેરખોઈને પકડાયો, ખબર છે ને? તું તો મને ઓળખીને બાપુ ઓળખું. આ બેરખો ડોહી આવીને એના પગ પકડી લે. 2 મહાપુરુષોના પગ પકડ્યા, ધનદ્રવ્ય આપી દીધું. વિધવા બેન હતી, થોડુંક એને આપ્યું. અને છેલ્લે 2 મહાપુરુષ પાસે વચન માંગ્યું, મને એક કામ કરો, આપ તો મહાપુરુષ છો, આપ તો સંત છો, મને એક એવું વચન આપો, આખા જગતના માનવી તમારા દર્શને આવશે, પણ મને એવી જગ્યાએ સમાધિ આપો, આખા જગતના માનવી મારા મસ્તક માથે પગ મૂકી તમારા દર્શન કરે. હાલમાં અંજાર જઈને આપણે ખબર ન હોય ને તો ઉમરામાં સદી શેઠ હમાણા એના પગ, એના માથે આપણો પગ આવે ને આવે. મારો 3 વાર આવ્યો.